આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે। એટલું જ નહીં, અમારા વડોદરામાં, સુરતમાં, સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે। સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે। આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનો તૂત ભાજપ રહેવા દે અને 300 યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી। અને આ જો નહીં કરે, સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું, રસ્તા ઉપર ઉતરીશું, મીટર બોયકટનું આંદોલન પણ કરીશું। બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનું આઈટી સેલને દિલ્હીથી હવે સૂચના મળવાની છે અને કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર। આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી, ભ્રમિત થતા લોકોથી ચેતજો। આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત નોચું કરીને આપણે 22માં આપણે ભૂલાવી દીધા। અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના એ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે, જે પ્રજા રોષે ભરાણી છે। ખૂબ તમે પ્રજાને લૂંટ્યા છે, એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે। એનાથી પણ જો સ્માર્ટ મીટર બંધ નહીં થાય, મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટરના નામે લૂંટવામાં આવે। હું મોદીની અંજાયેલા લોકો પણ છે એને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા, રોજગારી ન આપી શક્યા, પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે, છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે। એટલે આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ વિવિધ કાર્યક્રમો કરવાના છીએ, અમે નુક્કડ સભાઓ કરવાના છીએ અને આગામી 4 જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો 4 જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ। લૂંટારૂ ભાજપ લૂંટની એક નવી યોજના સાથે ગુજરાતની જનતા સામે આવી છે। લૂંટની આખી આ યોજના એવી છે, એની શરૂઆત 2012-13 થી થઈ ગયેલી છે। મારા હાથમાં એક બિલ છે, લાઇટ બિલ, સામાન્ય ગરીબ પરિવારના આ કનેક્શનનું બિલ છે। ભારતીય જનતા પાર્ટીએ ખાનગી પાવર પ્લાન્ટો સાથે 25 વર્ષના કરાર કરેલા હતા। એ કરાર તોડીને પાવર પ્લાન્ટોને નુકસાન ન જાય એટલા માટે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ નવો દાખલ કર્યો। 2008, 9, 10ના બિલ તમે જોશો તો તમને ક્યાંય આ કોલમ દેખાશે નહીં। ટોરેન્ટ પાવરે ગુજરાત સરકારે જે નક્કી કરેલા વીજળીના ભાવો છે એ તમે એના બિલમાં જોશો તો 0 થી 50 યુનિટ સુધી ₹3.20 છે। 51 થી 200 યુનિટ જે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોનો વપરાશ હોય છે માસિક, એનો ભાવ છે ₹3.95। વાસ્તવમાં બિલની રકમને જો તમે ભાગાકાર કરો, મારા હાથમાં આ જે બિલ છે એ ₹670 છે અને વીજળીના યુનિટ વપરાયા છે માત્ર 78 યુનિટના વીજળીના વપરાશનું બિલ ₹670 છે। એનો ભાગાકાર કરો તો અહીંયા ભલે ગુજરાત સરકારે ઠરાવેલો ભાવ ₹3.50 હોય, એક યુનિટ ₹8.58 પડે છે। કોઈ પણ વ્યક્તિ આ ભાગાકાર કરીને જોઈ શકે છે। ₹670માં ₹285.40 આ જે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ લગાવ્યો છે, જે પાછળથી પાવર પ્લાન્ટોના લાભાર્થે દાખલ કર્યો છે, માત્ર એ જ છે। મૂળ વીજળી વપરાશ 78 યુનિટનો ગુજરાત સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે વીજળીની કિંમત થાય છે ₹270। ₹270ના વીજળી વપરાશ ઉપર ₹285.48 ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ, એના ઉપર 15% સરકારી કર। એક ડામ દીધો ત્યાં મલમ લગાવવાને બદલે એના ઉપર 15% પાછો સરકારી ટેક્સ લાગે છે, એટલે કુલ રકમ થાય ₹328.30। આ સરેઆમ ઉઘાડી લૂંટ છે, જે ગુજરાત સરકારના પ્રાવધાનમાં ક્યાંય નહોતી। આ માત્ર અને માત્ર અદાણી અને ટોરેન્ટના લાભાર્થે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી શેરવાતી રકમ છે। 2022માં આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી। આજ ભાજપવાળા એને રેવડી કહેતા કે અમારે રેવડી નથી જોતી, અમને મફતનું ન જોઈએ, અમે વીજળી અમારી રીતે કરી લેશું। પછી આશ્ચર્ય થશે, ડિસેમ્બર 2022માં ચૂંટણી પૂરી થઈ, ભાજપ સરકાર 156 જીતી અને જાન્યુઆરીમાં વીજળીના
ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા કે વર્ષે 7,000 કરોડ રૂપિયા વધારાના એ શેરવી લીધા. હવે સ્માર્ટ મીટરના નામે લોકોને, આમ આદમીને, ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે. એટલે આમાં એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામીવાળા છે કે વધારે કઈ રીતે બિલ શેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે. બીજું, એડવાન્સ રૂપિયા ભરો. ત્રીજું, પૂરું થાય એટલે બંધ થઈ જાય. અને ચોથું, આમાં તો 2 મહિના 15 દિવસ 15-20 દિવસ આપણે બિલ ન ભરીએ, ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય. આમાં એ કોઈ જ ઓપ્શન નહીં. તમારે ચાલતું હોય, બાળક સૂતું હોય પંખા નીચે, સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું. અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રંબલ બિલ આવે છે. જેનો બિલ 1500 થી 1800 આવવા પાત્ર છે એનો બિલ 3,000 4,000 રૂપિયા આવે છે. આ કઈ રીતે શક્ય બને? અને અધિકારીઓ, મને લાગે છે કે જે એક્સપર્ટ છે જેણે આ સ્માર્ટ મીટરો વેચ્યા છે, પધરાવ્યા છે નરેન્દ્રભાઈને, અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે, એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માન. હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું. અહીંયા પણ માન લો કે એસી કે પંખા વગર આપણે થોડી વાર પણ બેસી નથી શકતા. એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે. ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે. આ લૂંટ જે સ્માર્ટ મીટરના નામે થવા જઈ રહી છે એ કેટલી મોટી હશે એનો એક સાદો અંદાજ. મેં જે મીટરનો આંકડો લીધો છે એ 2022નો ગુજરાત સરકારે આપેલો અધિકૃત આંકડો છે. 1,43,74,372 ઘર વપરાશના મીટરો ગુજરાતમાં 2022ની સ્થિતિએ લાગેલા હતા. હવે એક મીટરમાં જો તમે 1,000 રૂપિયાનું રિચાર્જ કરાવો, 1,000થી ઓછું કરાવી શકાય એમ નથી, એટલા માટે કે 8.5 રૂપિયાનું જો એક યુનિટ આવતું હોય તો 1,000 રૂપિયાનું તમને કેટલા યુનિટ મળવાના? એટલે 1,000 રૂપિયા તો તમારે મિનિમમ રિચાર્જ કરાવવું પડે. હવે 1,000 રૂપિયાનું તમે રિચાર્જ કરો અને એને 1,43,74,372 વડે ગુણાકાર કરો એટલે પહેલા ધડાકે તમે વીજળી વાપરો કે ના વાપરો. ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં કેટલા કરોડ રૂપિયા જશે એનો સરવાળો ગુણાકાર તમે કરી લો. સાદી ભાષામાં કહીએ તો 1,437 કરોડ. એટલે પેલા કરોડને પણ કરોડમાં ગણવાના. એટલા રૂપિયા એક ઝાટકે ગુજરાતના મધ્યમ વર્ગના ખિસ્સામાંથી નીકળશે અને અદાણી અને ટોરેન્ટના ખિસ્સામાં જશે. આ ઉઘાડી લૂંટ છે ભારતીય જનતા પાર્ટીની આ આખી સ્માર્ટ મીટરની યોજના પાછળ. હવે એમાં સરકાર શું કમાશે? તો સરકાર એના 15% લેખે, કારણ કે આ જે રકમ જવાની એમાં 15% ગુજરાત સરકાર લેવાની છે. એ રકમ ગણો તો 3,234 કરોડ, 23,37,000 કરોડ રૂપિયા ગુજરાત સરકાર લેવાની છે. તમે વીજળી વાપરો કે ન વાપરો, આ રૂપિયા ગુજરાત સરકાર, ટોરેન્ટ અને અદાણીના ખિસ્સામાં જવાના છે. આ બિલને આધારે કરેલી ગણતરી છે. કોઈ કાલ્પનિક આંકડા નથી, કોઈ સર્વે નથી. આ સ્માર્ટ મીટરમાં જે સવાલ આવશે તો ગુજરાત સરકારના જે 3 સ્લેબ છે, પહેલા 0 થી 50 સુધી યુનિટનો ભાવ 3 રૂપિયા ને 20 પૈસા ગણો છો, 51 થી 200 સુધી 3 રૂપિયા ને 95 પૈસા ગણો છો, અને 200 યુનિટથી ઉપર હોય તો 5 રૂપિયા લેખે યુનિટ ગણો છો. આ સ્માર્ટ મીટરમાં આ બધાને સળંગ 5 રૂપિયા યુનિટ કરી દેવાનો પણ ખેલ છે. એમાં કોઈ રિચાર્જમાં તમને કહેવાનું નથી કે તમે 200 વાપરો છો એટલે તમને આટલા જ પડશે. બધાનો સળંગ એક ભાવ થઈ જશે. નીચલો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ધીરે ધીરે વીજળીથી વંચિત થશે, અથવા તો લોકોને પરાણે સોલર પેનલ તરફ ધકેલવાનો કારસો છે. એટલા માટે કે ચીનથી સોલર પેનલો આયાત કરવાની મોનોપોલી એમના સૌથી મોટા માનીતા મિત્ર અદાણી પાસે છે. ગુજરાતની જનતા, દેશની જનતા ઉગાડે છોગ લૂંટાઈ રહી છે. અને આ લૂંટ માત્ર અને માત્ર ગુજરાતના જનતાના ભોળપણ
અને ધર્મભીરુતાને કારણે થઈ રહી છે. વાસ્તવિક આંકડાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા કોઈ તૈયાર નથી કે એમના ખિસ્સામાંથી શું જઈ રહ્યું છે. હું તમારા માધ્યમથી ગુજરાત સરકારના વીજળી વિભાગને, ટોરેન્ટને અને અદાણી પાવરને પણ ચેલેન્જ કરું છું કે આ આંકડાઓની ગણતરીમાં ભૂલ હોય તો જાહેર મંચ પર મીડિયાની સામે બેસીએ, સરવાળા, ગુણાકાર, ભાગાકાર કરીએ અને જે સાચું હોય એ આપણે લોકોને જણાવીએ. હું કોઈ મહાન ગણિત શાસ્ત્રી નથી. આ સામાન્ય ગણિતનું કામ છે. સરકાર, ટોરેન્ટ અને અદાણી જો ઉઘાડી લૂંટ ના ચલાવતા હોય તો જાહેર મંચ પર ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અમારી હાજરીમાં કરી અને ગુજરાતના વીજ વપરાશકારોને કે. આભાર. જે ડર હતો કે ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભાજપે પ્રી પ્લાન કર્યો હતો એ થવા જઈ રહ્યો છે. બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો 200 યુનિટ વીજળી ફ્રી મળતી હોય, પંજાબમાં 2 મહિનાની 600 યુનિટ વીજળી ફ્રી મળતી હોય, એટલે કે મહિનાની 300 યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી, ત્યારે ગુજરાતમાં છેલ્લા 29 વર્ષથી જે પ્રજા ભાજપને 156 સુધી સીટો આપી છે એ ભાજપે સિસ્ટેમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના હવે શહેરી નાગરિકોને પણ લૂંટવાની પ્રી પ્લાન આખું ઘડી કાઢ્યું છે. એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ અંતર્ગત, SMNP પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે. અને એમાં ગુજરાતમાં પણ 165 જેટલા 1.65 કરોડ ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે. આમાં 3 વસ્તુઓ શાપ છે. પહેલા, સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો, રૂપિયા ભરો, પછી જ તમને વીજળી વાપરવા મળશે. એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે, પછી બંધ થઈ જશે. એટલે 1,65,00,000 નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ 500-700 કરોડ રૂપિયા એ કોને વાપરવા મળશે? પહેલી વસ્તુ તો એ. બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા ધાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં 9 લાખ રૂપિયાનું બિલ આવવાનું શરૂ થઈ ગયું. સ્માર્ટ મીટર એક લૂંટ મીટર. ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે.